નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. 138 પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને પાનવડ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે. તે ઉપરાંત જ્યાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ નહીં રહે તે માટે તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને ₹500 જમા કરાવવા માટેની નિક્ષય પોષણ યોજના હેઠળ રૂપિયા પણ જમા કરવામાં આવે છે. આના સિવાય ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે. તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2025 સુધીમાં દેશમાં જે ટીબીના દર્દીઓ હોય એ દર્દીઓને ટીબી મુક્ત ભારત બનાવવા માટેનો જે એમનો સંકલ્પ છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે જે અમારા છોટાઉદેપુર જિલ્લાના ટીબી વિભાગના આરોગ્ય અધિકારીઓ દ્વારા અને ધારાસભ્યના સહયોગ દ્વારા પાનવડ ખાતેથી પાનવડના મારા સન્માનીય આદરણીય વેપારીઓને નિક્ષય મિત્ર બનાવીને એક સહયોગી બનાવીને મારા પોતાના મતક્ષેત્રમાં આવતા 138 વિધાનસભા ક્ષેત્રમાં અને પાનવડ વિસ્તારના CSC ને પબ્લિક હેલ્થ સેન્ટરમાં આવતા જે ટીબીના દર્દીઓ છે એને સહયોગી બનાવવા માટેને એમને 6 માસ સુધીનો જે કોર્સ છે એ કોર્સમાં પોષણયુક્ત આહારની કીટો પાનવડના વેપારીઓને નિક્ષય મિત્ર બનાવીને તેઓ એમને 6 માસ સુધી એ કીટો આપે એવો એક કાર્યક્રમ આ પાનવડ ખાતે અમે કર્યો અને 6 માસ સુધી અમારા પાનવડના વેપારીઓ એમાં સહયોગી બનશે અને એમને વહેલી તકે તાજા માજા બનાવવા માટે અને ટીબી મુક્ત ભારત બનાવવા માટે મારા પાનવડના વેપારીગણ અગ્રગણ્યોને સાથે અમારા છોટાઉદેપુરથી વરુણ પટેલ પણ એમાં જોડાયા છે. એ બદલ તેઓનો આભાર પણ માનું છું અને આવા વેપારી મંડળના પ્રમુખશ્રીઓ, વેપારી મંડળના મારા આદરણીય સન્માન્ય ભાઈઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ સાથે અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાઈ અને ટીબી મુક્ત ભારત બનાવવાના સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાથે સૌ વેપારીઓ જોડાય, અગ્રગણ્યો જોડાય એવી સૌને વિનંતી પણ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.